બંધ સ્વામિત્વ ભણી રહ્યા છીએ, કર્મગ્રંથ પાર્ટ 3. તો એમાં પહેલા તો આપણે અહીંયા બંધ વિધિનું આપણને અમુક રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. તો પછી આપણે રિવિઝન થઈ જશે તો ઇઝીલી આપણે આગળ પદાર્થો ભણી શકશું. ફાસ્ટ એન્ડ શોર્ટ ક્વિક રિવિઝન આપણે કરી લઈએ. ઓકે, તો આપણે લાસ્ટ ક્લાસમાં અહીંયા સુધી કર્યું તો અહીંયાથી સ્ટાર્ટ કરશું. આનુપૂર્વી 4 નામકર્મના જે પણ અહીંયા અલગ અલગ પ્રકારો છે એમાં આનુપૂર્વી 4 નામકર્મો છે. એમાં પાપ પ્રકૃતિમાં કોણ આવશે? નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી નામકર્મ, અને પુણ્ય પ્રકૃતિમાં દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી નામકર્મ. વિહાયોગતિ દ્વિક એમાં અશુભ જે વિહાયોગતિ છે એ પાપ પ્રકૃતિ છે, અને શુભ વિહાયોગતિ નામકર્મ એ પુણ્ય પ્રકૃતિ છે. પ્રત્યેક પ્રકૃતિ 8. તો ટોટલ 8 માંથી અહીંયા આપણને શું દેખાય છે કે અહીંયા એક જ એ પાપ પ્રકૃતિ છે, તે છે ઉપઘાત નામકર્મ. એ પાપ પ્રકૃતિ છે અને બાકી બધી સાથે સાથે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. અગુરુ લઘુ પરાઘાત, શ્વાસોશ્વાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ અને જીન નામકર્મ આ બધી પુણ્ય પ્રકૃતિઓ છે. તો એવી રીતે આપણે શું જોયું, જે ટોટલ અને અહીંયા 20 જે પ્રતિપક્ષી પ્રકૃતિઓ છે 10-10. તો સ્થાવર દશક છે એમાં, અને ત્રસ દશક. તો ત્રસ દશક એ પુણ્ય પ્રકૃતિ છે અને સ્થાવર દશક એ પાપ પ્રકૃતિઓ છે. 10-10 ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે આ બધી નામકર્મની બધી જ પ્રકૃતિઓ જે 67 છે એ બધી જોઈ લીધી. હવે આપણને શું કરવાનું છે? અહીંયા ટોટલ કરવાનું છે. તો પાપ પ્રકૃતિ આપણે ટોટલ કરશું બધી. તો કેટલી આવે છે? અહીંયા 82 આવે છે. પણ પુણ્ય પ્રકૃતિઓ ટોટલ કરીએ તો આવશે 42. ઓકે, ટોટલ 42 પ્રકૃતિઓ થાય છે. હવે આપણે શું કરવાનું છે? બંનેને ટોટલ કરવાનું છે બંનેનું. તો કેટલું આવશે? 124 આવશે. 82 + 42 = 124. પણ અહીંયા આપણને કુલ કર્મ કેટલા દેખાય છે? અહીંયા 120 દેખાય છે. આ શું છે? બંધ વિધિ ચાલી રહી છે. બંધ વિધિમાં કુલ કર્મોની પ્રકૃતિઓ કેટલી હોય? તે હોય છે 120. પણ અહીંયા આપણને ટોટલ કેટલી 124 દેખાય છે. તો 4 ક્યાં ગાયબ થઈ ગઈ છે? શું આ કેલ્ક્યુલેશન મિસ્ટેક છે? તો ના. તો જે 4 છે, તો અહીંયા જે આપણને દેખાય છે વર્ણ ગંધ રસ સ્પર્શ નામકર્મમાં આપણને શું દેખાય છે? કેટલી ગણેલી છે અહીંયા? આ ટોટલ અહીંયા જે તે છે ને આટલી, આ બધી ટોટલ કરીને અહીંયા સોરી આટલી આ જે પણ અહીંયા આપણે ટોટલ કરશું ને, તો એ ટોટલ આપણે કાઉન્ટ કરશું ને નંબર્સ આ બધા, તો કેટલું મળશે? 120 મળશે આપણને. તો અહીંયા 120 મળશે. તો આપણને અહીંયા દેખાય છે કે વર્ણ ગંધ રસ સ્પર્શ નામકર્ણને અહીંયા માત્ર 4 ગણેલું છે અહીંયા. બરાબર. પણ અહીંયા આપણને કેટલા દેખાય છે? અહીંયા આપણને 9 દેખાય છે. અશુભ પ્રકૃતિઓ 9 દેખાય છે, અને શુભ પ્રકૃતિઓ આપણને અહીંયા 11 દેખાય છે. બરાબર. પણ આપણને અહીંયા કાઉન્ટિંગ કેવી રીતે કરવાનું છે? અહીંયા કુલ કર્મમાં આપણે બંધમાં કેટલી કર્મ પ્રકૃતિ? તો 120 જે છે એ કાઉન્ટિંગમાં આપણને કાઉન્ટિંગ કેવી રીતે કરવાનું છે? તો અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે જે વર્ણ ગંધ રસ સ્પર્શ જે છે ટોટલ એક જ, એટલે કે વર્ણમાં બધા વર્ણને એક એવી રીતે ગણવાના. બધા ગંધ નામ કર્મને એક ગણવાનું, અને બધા રસ નામ કર્મને એક, અને સ્પર્શ નામ કર્મને એક. એવી રીતે એક ગણીને જ ટોટલ 4 જ ગણવાનું છે અહીંયા આપણને. ન તો 9 ગણવાનું છે, ન તો 11, ન તો ટોટલ 20 થાય છે. તો એ પણ આપણને અહીંયા ગણવાનું નથી બંધ વિધિ માટે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા આપણે આ થઈ ગયું ક્લિયર. એટલે અહીંયા ધ્યાન રાખવાનું કે નામકર્મ અહીંયા કેટલા કાઉન્ટ કરેલા છે? કાઉન્ટિંગમાં 67 નામકર્મ અહીંયા કાઉન્ટ કરેલા છે. એવી રીતે કાઉન્ટ કરવાના. બરાબર. અને સાચે કેટલા હોય નામકર્મ? 103 હોય ને? 103 હોય, પણ આપણને કેટલા ગણવાના છે? 67 ગણવાના છે ખાલી. બરાબર. અહીંયા આપણે કેટલા 103 માં ટોટલ બધા 20 આવે છે. વર્ણ ગંધ રસ સ્પર્શ નામકર્મ બધા 20 આવે છે, પણ આપણે 20 નહીં, પણ કેટલા? માત્ર 4 ગણ્યા છે. એટલે કેટલા ઓછા ગણ્યા આપણે? 16 ઓછા ગણ્યા છે.
તો 103 માઇનસ 16 કરવાનું તો કેટલું આવે છે, અને પ્લસ આપણને જે બંધન નામકર્મ અને સંઘાતન નામકર્મ અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે, જે 15 બંધન નામકર્મ છે એ અહીંયા દેખાતું નથી લિસ્ટમાં, અને 5 સંઘાતન નામકર્મ એ પણ અહીંયા લિસ્ટમાં દેખાય છે. 67 લિસ્ટમાં નથી દેખાતું ને અહીંયા, એને કાઉન્ટ નથી કરેલું ટોટલ 20 ને, અને 20 પણ અહીંયા માઇનસ કરવાનું છે આપણને. ઓકે, -16 -20 આટલું બધું માઇનસ કરવાનું છે, એટલે ટોટલ આપણને -36 કરવું પડશે. 103 માંથી 36 માઇનસ કરવું પડશે તો કેટલું થાય, થયું 67. તો એવી રીતે 67 નામકર્મની પ્રકૃતિઓ ગણાય છે. તો અહીંયા 15 બંધન નામકર્મ અને 5 સંઘાતન નામકર્મને કાઉન્ટ અહીંયા નથી કરેલું. તો શેમાં કાઉન્ટ કરેલું છે, તે બધાને અહીંયા 5 શરીર નામકર્મમાં એમને ગણતરી કરી લેવામાં આવે છે એમાં જ. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો એવી રીતે આપણે આ થઈ ગયું ક્લિયર. ને મોહનીયને પણ અહીંયા ધ્યાન રાખવાનું કે 26 ગણવાનું હોય બંધનમાં, બંધ વિધિમાં 28 નહીં હોય, 26 હોય. ઓકે, આટલું આપણને ખાસ આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. આ ક્લિયર થઈ ગયું. હવે અહીંયા આપણને શું દેખાય છે, બંધ વિચ્છેદ નું જે ટેબલ છે, બંધ વિધિનું ટેબલ છે અહીંયા દેખાય છે. તો તે આપણને અહીંયા આપણે કર્મસ્તવમાં આપણે ભણ્યું હતું, બીજા કર્મગ્રંથમાં આપણે ભણ્યું હતું, તો અહીંયા આપણને આ રિવિઝન કરવું જરૂરી છે. તો આ યાદ નહીં હશે ને તો આપણે આગળ અહીંયા આપણને કંઈ પણ સમજાશે નહીં. બરાબર, એટલે આનું રેફરન્સ ઉપર બધું આધારિત છે, ત્રીજો કર્મગ્રંથ. એટલે આ આપણને શું કરવાનું, આ લખીને પાકો કરી લેવાનું બુકમાં. આટલું જ તો છે. 14 ગુણ સ્થાનક ઉપર કેટલા કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ ક્યાં ક્યાં થાય છે, આટલું જ તો છે. અને આ બધા નંબર્સ છે આ પ્રકૃતિના ટોટલ કરીને, બસ આટલું જ યાદ રાખવાનું છે. ઓકે, થોડીક મહેનત થશે, પણ એ મહેનત કરશું તો આખો થર્ડ કર્મગ્રંથ આવડી જશે આપણને ઇઝીલી. નહીં તો પછી નહીં આવડશે, અટકી જશું. અને પછી આપને ખ્યાલ છે કેટલા જણા માત્ર પહેલું કર્મગ્રંથ ભણે પછી બીજો કર્મગ્રંથ ભણે, બસ ત્યાં જ અટકી જાય. કેટલા જણ એવા છે, બીજા કર્મગ્રંથથી આગળ વધી જ શકતા નથી. પહેલું કરે, બીજું કરે, પછી થોડા વર્ષે પાછું પહેલું કરે, પાછું બીજો, પહેલું બીજું, પહેલું બીજું, એ જ કરતા રહે આખા લાઈફ ટાઈમ. તો આપણને એવું નથી કરવાનું, આપણને આગળ 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 ભણવાનું છે. 6 કર્મગ્રંથ ભણવાના છે. જે પણ 6 કર્મગ્રંથ ભણી લેશે પ્રોપરલી તો એમને આપણે વિશેષ આપણે બહુમાન પણ કરશું. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા 1-2 કરીને બેસી નહીં જવાનું, બધું કમ્પ્લીટ કરવાનું છે આપણે સાથે. એ ભણી લઈશું પછી હજી આગળ કંઈક ભણશું. ઓકે, નહીં તો 6 કર્મગ્રંથથી આગળ પણ આપણે વધી નહીં શકશું. આગળ પણ કેટલા બધા ટોપિક્સ છે, ભણવાના ગ્રંથો છે. તો અહીંયા અટકીને નથી બેસી જવાનું સેકન્ડ કર્મગ્રંથ સુધી. આ બધાને મહેનત કરવી પડશે આ. ઓકે, તો અહીંયા ગુણ સ્થાનકોના નામ અને નંબર દેખાય છે અહીંયા આપણને, અને બંધાતી પ્રકૃતિઓ એ દેખાય છે અહીંયા. બંધ વિચ્છેદની પ્રકૃતિઓ અહીંયા દેખાય છે, એના ટોટલ અહીંયા દેખાય છે, અને અબંધ પ્રકૃતિઓ ના નામો ને આ દેખાય છે આપણને. ઓકે, તો હવે ઓઘે કેટલા હોય છે, બંધમાં કેટલી પ્રકૃતિ ઓઘે બંધાય છે, તો 120 કર્મ પ્રકૃતિઓ ઓઘથી બંધાય છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે પહેલા ગુણસ્થાનકની વાત કરીએ તો પહેલું છે મિથ્યત્વ ગુણસ્થાનક. તો એમાં કેટલી પ્રકૃતિનો બંધ રહેલું હોય, તો 117. કેટલી ઓછી દેખાય છે, 120 માંથી કેટલી ઓછી દેખાય છે, 3 ઓછી દેખાય છે અહીંયા. તો એ કઈ 3 હોય છે, તો જીન નામ કર્મ અને આહારક દ્વિક આ ઓછી હોય છે. તો એ અબંધ પ્રકૃતિ હોય, એટલે ધેટ મીન્સ કે આ 3 પ્રકૃતિઓ એમનું બંધ નહીં થાય. કયા, આ પહેલા ગુણસ્થાનક છે મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપર રહેલા જીવોને જીન નામ કર્મ ક્યારે પણ તેઓ બાંધી નહીં શકે, ન તો આહારક દ્વિક ક્યારે નહીં બાંધી શકે. કારણ કે જીન નામ કર્મ ક્યારે બાંધી શકાય, જીવને જયારે સમ્યક્તો હોય ત્યારે બાંધી શકે ને. જીન નામ કર્મ, તીર્થંકર નામ કર્મ કેવા જીવ બાંધી શકે,
સમકીર્તિ જીવ બાંધી શકે, સમ્યક્ત્વની હાજરીમાં બાંધી શકે આ. તો અહીંયા મિથ્યાત્વી થોડી બાંધી શકે, એટલા માટે આ સિમ્પલ છે, યાદ રહી જાય એવું. અને આહારક દ્વિક પણ આ મિથ્યાત્વી જીવો નહીં બાંધી શકે, આવા ગુણસાનકે રહેલા જીવો. બીકોઝ આહારક દ્વિક પણ આ કર્મો કેવા છે કે જે પણ એવા અહીંયા દેખાય છે અપ્રમત્ત જીવ હોય ને, અપ્રમત્ત એ પણ સંયત જીવ, એટલે સર્વવીરતી ધર પ્લસ અપ્રમત્ત હોય, આવા જીવ નું બંધ એટલે કે એવા જીવો જ બાંધી શકે આહારક દ્વિક. એમને એમ કોઈને પણ આવા જે આ શક્તિઓ લબ્ધિ હોય, આ લબ્ધિમાં ગણતરી થાય, આ બધી લબ્ધિ છે આ. એમને એમ થોડી કોઈ મિથ્યાત્વી જીવને આવું બંધ થઈ શકે. નહીં તો પછી બધા મૂંઢા પ્રમાણે જ આવા તેજસ્વી શરીરો નિર્માણ કરશે કોઈ પણ કાર્ય માટે, એવું થોડી હોય. એટલે આ પણ ઈઝી છે, યાદ રહી જાય એવું કે આ 3 કર્મો છે, આ એમનું અબંધ રહેલું હોય પહેલા ગુણસ્થાનકે. એટલે આ 3 માઇનસ કરીને બાકીની જે 117 પ્રકૃતિઓ બધાનું બંધ થઈ શકે છે મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલા જીવોને. પછી બીજું ગુણસ્થાનક છે સાસ્વાદન ગુણસ્થાનક, એમાં 101 પ્રકૃતિનો બંધ થઈ શકે છે. એટલે એમાં કેટલી ઓછી પ્રકૃતિઓ દેખાય છે, અહીંયા 16 પ્રકૃતિ ઓછી દેખાય છે. તો અહીંયા કઈ કઈ છે આ બધી પ્રકૃતિઓ જે 16 પ્રકૃતિ દેખાય છે ને, અહીંયા નરકત્રિક જાતિ ચતુષ્ક. હવે આપણે સંજ્ઞાઓ તો ભણી દીધી છે ને, એટલે હવે કોઈને ક્વેશ્ચન નહીં આવવું જોઈએ કે અરે આ નરકત્રિકમાં કઈ પ્રકૃતિઓ આવે. એટલા જ માટે આપણે સંજ્ઞાઓ ભણી લીધી, ભણીને રિવિઝન કરી. આપણે બીજા કર્મગ્રંથમાં ભણી લીધું હતું, તો અહીંયા રિવિઝન એટલા જ માટે કરી કે હવે વારંવાર આપણે એનું નામ અહીંયા પછી લેવાનું નથી. નરકત્રિકમાં સમજાઈ જવાનું કે શું આવે. નરકગતિ નામ કર્મ, નરકાનું પૂર્વી નામ કર્મ અને નરકાયુષ્ય કર્મ. તો એવી રીતે જાતિ ચતુષ્કમાં આપણે બધું આ ભણી લીધું સંજ્ઞાઓ, તો એવી રીતે સમજી લેવાનું. જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, નપુંસક, વેદ, નૌકશ ચારિત્ર કર્મ, મિથ્યાત્વ મોહનીય કર્મ, હુંડક સંસ્થાન નામ કર્મ, છેવટું સંઘેણ નામ કર્મ અને આતપ નામ કર્મ. આ બધા જે ટોટલ 16 પ્રકૃતિઓ છે, એ બધા પ્રકૃતિઓને શું કહેવાય છે, એનું નામ શું છે કે એ બધાને કહેવાય છે મિથ્યાત્વ પ્રત્યેક પ્રકૃતિઓ. આ બધી પ્રકૃતિઓને કહેવાય છે મિથ્યાત્વ પ્રત્યેક 16 પ્રકૃતિઓ. કારણ કે આ બધી પ્રકૃતિઓ કેવી હોય છે કે એમનું આ 16 પ્રકૃતિનો બંધનું કારણ શું હોય છે, મિથ્યાત્વ મોહનીય કર્મ છે ને, એ બધા આ પ્રકૃતિઓનું બંધનું કારણ છે. એટલે જીવને મિથ્યાત્વ મોહનીય કર્મનું ઉદય રહેલું હોય ને, તો એ કારણ બને છે, આ બધી 16 પ્રકૃતિઓનું બંધનું કારણ બને છે. તો એવું ઉદય ક્યાં હોય છે રહેલું, તો આ પહેલા ગુણસ્થાનકે ઉદય હોય ને. એટલા માટે આવા પહેલા ગુણસ્થાનકે રહેલા જીવોને મિથ્યાત્વ મોહનીય કર્મનું ઉદય રહેલું હોય છે. અને આ કર્મના ઉદયના કારણે આ 16 પ્રકૃતિઓનું બંધ થવું એ પોસિબિલિટી રહેલી છે. આ મિથ્યાત્વ પ્રત્યેક પ્રકૃતિઓ છે કહેવાય છે. અને એમનું બંધ વિચ્છેદ ક્યારે થાય છે, તો તે પહેલા ગુણસ્થાનકના અંતે અહીંયા એ બધાનો બંધ વિચ્છેદ થાય છે. એટલે કે દેટ મીન્સ હવે એના આગળ હવે એટલે કે પહેલા ગુણસ્થાનક ને પાર જે કરી લીધેલા જીવો હોય છે, હવે એમને બંધ નહીં થઈ શકે આ 16 પ્રકૃતિઓનું. બરાબર, એને બંધ વિચ્છેદ કહેવાય છે. એટલે કે અહીંયા પહેલા ગુણસ્થાનકના અંતે આ 16 પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થઈ જાય છે. એટલે 117 - 16 કરીને બાકી જે બચેલી 101 પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે સાસ્વાદન બીજા ગુણસ્થાનકે. એ ધ્યાન રાખવાનું. હવે ત્રીજો ગુણસ્થાનક છે મિશ્ર ગુણસ્થાનક. એમાં 74 પ્રકૃતિઓ એ બંધાઈ શકે છે. એમાં ઓછી કેટલી દેખાય છે, આ 27 પ્રકૃતિઓ ઓછી દેખાય છે. તો અહીંયા આપણને 25 તો પહેલા દેખાય છે. અહીંયા આ 25 પ્રકૃતિ તિર્યંચત્રિક, થિણધિત્રિક, દુર્ભગત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, મધ્યમ સંસ્થાન 4, મધ્યમ સંગ્રહણ 4. હવે મધ્યમ સંસ્થાન 4 એટલે કે શું, વચ્ચના એટલે પહેલું અને છેલ્લું એટલે છઠ્ઠો એ છોડી દેવાનું. અને મધ્યમ સંગ્રહણ 4 એટલે કે પહેલું અને છઠ્ઠું છોડી દેવાનું. પછી નીચ ગોત્ર કર્મ, ઉદ્યોત નામ કર્મ, અશુભ વિહાયુગતિ નામ કર્મ, સ્ત્રી વેદ, નૌકશાચારિત્ર મોન્ય કર્મ. આ ટોટલ કેટલી થાય છે, 25 પ્રકૃતિઓ થાય છે. આ 25 પ્રકૃતિઓ જે છે, તો એ
એને શું કહેવાય છે? એમનું નામ શું છે? અનંતાનુબંધી પ્રત્યેક પ્રકૃતિઓ કહેવાય છે આ. ઓકે, તો અનંતાનુબંધી પ્રત્યેક પ્રકૃતિઓ કહેવાય છે. રીઝન શું છે? કારણ કે આજે 25 પ્રકૃતિઓ જે દેખાય છે ને, તો એમનું બંધનું કારણ એ અનંતાનુબંધી કષાયનો ઉદય છે. એટલે અનંતાનુબંધી કષાય એટલે 4 ક્રોધમાન માયલોભ, અનંતાનુબંધી ક્રોધમાન માયલોભ, એ 4 કષાયનું ઉદય રહેલું હોય ને, તો એના કારણે ત્યારે જ આ 25 પ્રકૃતિઓનું બંધ શક્ય છે. બરાબર. જો અનંતાનુબંધી ચતુષ્ક છે ને, એનું ઉદય નહીં હોય ને, તો પછી આ 25 પ્રકૃતિઓ છે ને, એનું બંધ પણ નહીં થઈ શકે. તો આ કેટલી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે ને, એના ઉપરથી કેટલું બધું પદાર્થો ઓપન થતા જાય, આપણને એનું જ્ઞાન થતું જાય. એટલે આ બધું રીઝન સાથે બધું બાયહાર્ટ કરવું જરૂરી છે. 25 પ્રકૃતિઓ, બરાબર. એટલે અનંતાનુબંધી ચતુષ્ક હોય ને ઉદયમાં આપણા, તો જ પછી આવા 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 ટાઈપના એ કર્મો, એ બધા કેવા કર્મો છે આ દેખાય છે આ બધા, તો આવા કર્મોનો બંધ થઈ શકે છે, પોસિબિલિટી છે. એટલા જ માટે આપણને શું કહે છે શાસ્ત્રકાર કે અનંતાનુબંધી લેવલના જે તીવ્રતમ કષાયો હોય છે ક્રોધમાં માયેલો, એ આપણને ત્યાગવા જોઈએ, એ આદરવા જેવા નથી. જો એનું ઉદય આપણે આદરશું, એટલે કે ઉદય થશે અને એવા કરશું આપણે, આ અનંતાનુબંધી લેવલના તીવ્ર ક્રોધમાં માયેલો કરશું, તીવ્ર રાગ દ્વેષ કરશું, તો પછી આવા લેવલની આવી કેવી ખરાબ ખરાબ પ્રકૃતિઓ, શુભ પ્રકૃતિઓ છે, એનું બંધ થઈ શકશે આપણું. એ વિચારી લેવાનું અહીંયા. બરાબર. આ બધી તિર્યંચ ત્રિક, ખીણદિત્રિક, આ બધા કેવા છે? દુર્ભગ ત્રિક, અનંતાનુબંધી. એટલે કે ઉદય હોય તો એમાં નવા અનંતાનુબંધી 4નું બંધ પણ થતું રહે. કેવું છે આ? મધ્યમ સંસ્થાન 4, મધ્યમ સંગ્રહ 4, નીચ ગોત્રો, ઉદ્યોત નામ કર્મ, શુભ વ્યાવૃત્તિ, સ્ત્રી વેદ નો કષાય, તો આ બધા કેવા પ્રકૃતિઓ છે? એવું બધું જો આપણને જોઈતું હોય ને કે બંધાય, તો પછી આવા તીવ્ર ક્રોધમાન માયલો રાગ દ્વેષ કરતા રહેવાનું. બરાબર. નહીં જોઈએ તો નહીં કરવાનું. જેટલું થાય એટલું ત્યાગ ભાવ રાખવાનું, સમભાવ રાખવાનું, સમતા ભાવ રાખવાનું, ક્ષમા ભાવ રાખવું, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. સંતોષ ભાવ કેળવવું, સરળતા, પછી વિનમ્રતા, એ બધું કેળવવું જરૂરી છે. બરાબર. હવે આ જે 25 પ્રકૃતિ તો જોઈ લીધી. બાકીની બે અહીંયા દેખાય છે, મનુષ્ય અને દેવાયુષ્ય કર્મ, દેવાયુષ્ય કર્મ અને મનુષ્ય કર્મ, આ બે જે પ્રકૃતિઓ છે આ, તો એ બંનેનું અબંધ રહેલું હોય છે આ. કારણ કે આ બંને કેવી છે? આયુષ્ય કર્મ છે. આ મનુષ્ય આયુષ્ય કર્મ અને દેવ આયુષ્ય કર્મ. તો આ બે પ્રકૃતિઓ જે છે ને, એનું બંધ આ ત્રીજા ગુણ સ્થાનકે બંધાઈ નહીં શકે. કારણ કે ત્રીજા ગુણ સ્થાનકે જે છે ને, તો એ ગોલા પરિણામ જે હોય છે ને, તો ત્યારે એ નહીં હોય. એટલા માટે અહીંયા કોઈ પણ ટાઈપનું આયુષ્ય કર્મનું બંધ થઈ નહીં શકે. જો ગોલના પરિણામ છે ને, એ જરૂરી છે. આયુષ્ય કર્મ બંધના માટે ગોલના પરિણામ હોવા જરૂરી છે. પણ ત્રીજો મિશ્ર દૃષ્ટિકોણ સ્થાનક એવું છે કે જ્યારે કે એ વખતે જીવને ગોલના પરિણામો નહીં હોય, એટલા માટે કોઈ પણ પ્રકારનું આયુષ્ય કર્મનું બંધ થઈ નહીં શકે. એટલા માટે આ બંનેને અબંધમાં અહીંયા મૂકેલું છે. પણ હવે આપણને લાગે કે કોઈ પણ આયુષ્ય કર્મનું બંધ નહીં થઈ શકે, તો બાકીના બે આયુષ્ય ક્યાં છે? તિર્યંચ આયુષ્ય કર્મ અને નરક આયુષ્ય કર્મ. તો આપણે જો સંજ્ઞાઓ પ્રોપરલી ભણી હોય તો અહીંયા દેખાઈ દેશે કે અહીંયા નરક ત્રિકમાં નરક આયુષ્ય કર્મ અહીંયા ઓલરેડી અહીંયા એનું બંધ વિચ્છેદ થઈ ગયું છે. અને જે આ બાકી કઈ છે તિર્યંચ આયુષ્ય કર્મ, તો અહીંયા આપણને તિર્યંચ ત્રિક જે છે, તો એમાં આપણને દેખાય છે કે એનું પણ બંધ વિચ્છેદ થાય છે આ. એટલે બંધ વિચ્છેદ થાય છે એટલે ક્યાં થાય છે? બીજા ગુણ સ્થાનકના અંતે અહીંયા એનું બંધ વિચ્છેદ, આ 25 પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે, તો ત્યારે જ આ તિર્યંચ આયુષ્ય કર્મ પણ નીકળી જાય છે. એની બંધ થવાની સંભાવના પણ નીકળી જાય છે. એવી રીતે આ બધા 25 જે અનંતાનુબંધી પ્રત્યેક કર્મો છે પાકા કરી લેવાના, આપણને ધ્યાન રાખવાનું. આના ઉપરથી આપણે એ સમજી શકીએ કે જે નારકી તરીકે જો ઉત્પન્ન થવાનું હોય, તો પછી કોઈક જીવ હવે કર્મ ક્યારે બાંધે? તો એ પહેલા ગુણ સ્થાનક ઉપર એ જો મિથ્યા ભાવમાં રહેલું હોય,
જીવ, તો ત્યારે એ નરક એટલે નરકમાં એટલે આવતા ભાવનું નરક આયુષ્ય એ બાંધી શકે છે. એટલે મિથ્યાત્વ દશા એક એવી છે આ જીવને નરક નારકી બનાવી શકે, નરક ગતિ અપાવી શકે, નરક આયુષ્ય, નરક ગતિ, નરકાનું પૂર્વ આવા બધા કર્મો એ એનું બંધ કરાવી શકે છે. વળી એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચૌરીન્દ્ર બનાવી શકે છે. એવું છે મિથ્યાત્વ મોહનીય મિથ્યા દશા. સ્થાવર ચતુષ્ક એવા આપણને આપી શકે છે, નપુંસક બનાવી શકે છે. મિથ્યાત્વ મોહનીય કર્મના એના ઉદયમાં નવા મિથ્યાત્વ મોહનીયનું પણ બંધ એ કરાવે છે. પછી હુંડક સંસ્થાન, છેવટું સંગળ, નબળામાં નબળું. હમણાં આપણને આવું જ મળ્યું છે ને. એનું મિનિંગ શું, એનો અર્થ શું છે કે આપણે જયારે મિથ્યા દશામાં હશું ને, તો ત્યારે જ આપણે એનાથી આપણું જે પૂર્વ ભવ હતું ને, તો આપણે આવા મિથ્યાત્વી હતા, અને આવી મિથ્યાત્વી દશામાં આપણે આવા છેવટું સંગળ નામ કર્મનું બંધ કર્યું હશે, અને આપણું અહીંયા ઉદય આ ભાવમાં થયું છે. આ છેવટું જે આપણે બાંધ્યું છે આ સંગળ નામ કર્મનું આપણને એવું મળ્યું છે આ. એટલા માટે એવી રીતે નહીં સમજવાનું કે અરે આપણે તો બધા સમ્યક્ત્વી જ હશું, કઈ એવું કઈ જરૂરી નથી. સમ્યક્ત્વ કેવું છે, જો ઉપશમ સંકિત હોય તો એક અંતર મુહૂર્ત સુધી જ હોય, જીવનું પછી તો ચાલ્યું જાય. જો ભાવ ટકાવીને રાખે તો પછી આ સમ્યક તો પ્રગટ થઈ શકે એવું છે. જો ભાવ નહીં ટકાવી શકે તો એ શું થાય, પડી જાય પછી, એવું હોય છે. એટલે એવું કઈ સમજી એવી રીતે કઈ ધારણા નહીં કરવાની કે અરે આપણે તો સમ્યક્ત્વી છે, આપણને કઈ ટેન્શન નથી, આપણું તો દેવગતિ થવાનું છે આવતા ભાવમાં. એવું કોણે કીધું છે કે સમકિતિ આપણે છીએ એટલે સમકિતિની હાજરીમાં જ આપણું આયુષ્ય કર્મ બંધાયું છે, અને આપણું દેવાયુષ્ય જ બંધાયું છે એટલે બધા દેવતા જ બનશે પછી? એવું કઈ જરૂરી નથી, ખાસ ધ્યાન રાખવાનું. સમ્યક તો પ્રાપ્તિ કઈ સરળ નથી. કેટલા બધા ગુણો વિકસિત કરવા પડે છે આપણને, કેટલા બધા ગુણો કે જે માર્ગાનુસારીના 35 ગુણો, એક એક ગુણો જોવા કે શું છે આપણામાં. પાપ ભીરુતા હોય, લજ્જા ગુણ. આપણે આજના ટાઈમ વાળા બધા નિર્લજ્જ ટાઈપના થઈ ગયા છે, બધા પાપ કરવામાં કઈ શરમ નથી. તો આવા ગુણો, જે બેઝિક ગુણો પણ આપણામાં નહીં હોય તો પછી સમ્યક તો બહુ દૂરની વાત છે. એટલા માટે આપણને શું કરવાનું, માર્ગાનુસારી ગુણો પર પહેલા ફોકસ કરવાનું. નાનું ગોલ્સ, જ્યારે એટલે એ ગોલ્સ ઉપર ફોકસ કરતા કરતા આગળ આપણે વધી શકશું, દોષો હટાવતા હટાવતા. એટલા માટે આ બધું ધ્યાન રાખવાનું છે આપણને. હવે જો કોઈ પણ જીવને સમજો કે તિર્યંચ આયુષ્ય મળ્યું છે, તો શું સમજી શકાય છે કે અચ્છા ક્યારે બાંધ્યું હશે, કેવી અવસ્થામાં બાંધ્યું હશે, કે પહેલા ગુણ સ્થાનકમાં હશે ત્યારે બાંધ્યું હશે, અથવા તો બીજા ગુણ સ્થાનકે રહેલું હશે ત્યારે એને બાંધ્યું હશે, ત્યારે એના આયુષ્ય કર્મનું બંધ થયું હશે. એટલા માટે તિર્યંચો અહીંયા બનીને ફરે છે આ. બરાબર. તિર્યંચ પ્રાયોગ્ય કર્મોનું બંધ એ માત્ર પહેલા કે બીજા ગુણ સ્થાનકે જ થઈ શકે છે, અને નરકવાળા પહેલા ગુણ સ્થાનકે, ધેટ્સ ઇટ. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્લિયર થઈ જાય છે કે જયારે શ્રેણિક મહારાજા હમણાં નરકમાં છે, દેટ મીન્સ શાયિક સમ્યક્ત્વી બન્યા, એનાથી પહેલા ઓબ્વિયસલી મિથ્યાત્વી હતા. મિથ્યાત્વ દશામાં હતા ત્યારે આયુષ્ય કર્મ, નરક આયુષ્ય કર્મ બાંધી દીધું હતું, અને પછી શાયિક સમ્યક્ત્વી બન્યા છે. એટલે આવા જે તીર્થંકર ભગવાન બનનારા જીવો પણ એ મિથ્યાત્વ દશામાં હોઈ શકે છે. તો આપણે કોણ છીએ? એટલે એ બહુ ધ્યાન રાખવાનું છે આ વસ્તુ, કે જેટલું થાય એટલું આપણને મિથ્યાત્વનું ત્યાગ થાય. એવી રીતે જે આપણી ખોટી માન્યતાઓ કાઢતા રહેવાનું પ્રયત્ન કરવાનું, એ ધ્યાન રાખવાનું. તો પછી આવા અશુભ કર્મોનું બંધની સંભાવના પછી ઘટી જાય. પછી આગળ ચોથું આ છે ગુણસ્થાનક, અવિરત સમ્યક દૃષ્ટિ અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક. એનો 77 પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે. એ આ ગુણસ્થાનકે રહેલા જીવો ના આત્મામાં 77 ટાઈપ્સના અલગ અલગ પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે. તો એમાં આપણને 3 વધારે દેખાય છે. 74 + 3 થાય છે ત્યારે 73 બને છે. તો 3 કઈ પ્રકૃતિનો બંધ, એટલે કઈ 3
પ્રકૃતિ એડ થઈ છે. આ 77 બન્યું છે અહીંયા તો જીન નામ કર્મ દેવાયુ એટલે દેવ આયુષ્ય કર્મ અને મનુષ્ય આયુષ્ય કર્મ, તો આ 3 પ્રકૃતિઓ અહીંયા એડ થઈ છે, આ પ્લસ થઈ છે, એડ થઈ છે. તો જીન નામ કર્મ નું બંધ, આ જે પણ ચોથા ગુણ સ્થાનકે સંકિતી જીવ હોય ને, તો એને જ આવું જીન નામ કર્મ નું બંધ થઈ શકે છે. દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય પણ એને એ જ ગુણ સ્થાનકે રહેલા જે પણ દેવતાને મનુષ્ય આયુષ્યનો બંધ થઈ શકે, અને જે દેવતાઓ જે દેવતાઓ આ ચોથા ગુણ સ્થાનકે રહેલા હોય એને મનુષ્ય આયુષ્ય કર્મ બંધ થાય, અને જે મનુષ્યો આ ચોથા ગુણ સ્થાનકે રહેલા હોય એમને દેવાયુષ્ય કર્મનું બંધ થાય. એ ધ્યાન રાખવાનો નિયમ છે બંને, બરાબર. અને જે ગોલના પરિણામો છે તો તે એ ચોથા ગુણ સ્થાનકે રહેલા હોય છે, એના કારણે આ બંને પ્રકારના આયુષ્ય કર્મનું બંધ થઈ શકે છે આ ગુણ સ્થાનક ઉપર, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા પણ દેખાય છે કે અહીંયા જે બે અબંધ અહીંયા બતાવેલા હતા ને, મનુષ્ય આયુષ્ય અને દેવાયુષ્ય કર્મ, અહીંયા બે પ્રકારના જે અબંધ અહીંયા બતાવેલા હતા, તો તે અહીંયા આપણને દેખાય છે કે એ આ ચોથા ગુણ સ્થાનકે રહેલા જીવોને અહીંયા એડ થાય છે, એટલે અહીંયાથી, અને એ બંધાઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા જીન નામ કર્મ અહીંયા દેખાતું હતું ને કે પહેલા ગુણ સ્થાનકે એનું અબંધ હતું, તો અહીંયા એ પણ અહીંયા એડેડ છે. તો આપણું આ ક્લિયર થઈ ગયું. હવે આ રિવિઝન થાય છે તો કેટલું સરસ થાય છે બધાને. હવે એક્ઝામ પણ આવે, સેકન્ડ કર્મગ્રહની એક્ઝામ પણ આપણે લેશું. અહીંયા રિક્વેસ્ટ આવી હતી કે હજી પાછળ કરવા જુલાઈના એન્ડમાં, તો પછી ભણવા માટે ટાઈમ મળે તો ચાલશે. આપણને પાછું ન્યૂ ડેટ્સ અનાઉન્સ કરી લેશું. જુલાઈ ઓગસ્ટ, એટલે કે આપણું પર્યુષણ પણ વચમાં નહીં હોય, તો એવી રીતે આપણે ડેટ્સ જોવું પડશે કે પર્યુષણ વચમાં નહીં આવવું જોઈએ. બધા એમાં પછી સરસ આરાધના કરતા હોય તો એમાં પછી ત્યારે નહીં લઈ શકાય એક્ઝામ્સ. આગળ પાછળ આપણે પાછળ ડેટ્સ જોઈને પાછળ કરી લેશું, તો બધાને એમ્પલ ટાઈમ મળે ભણવા માટે બીજો કર્મગ્રંથ, અને ત્રીજો પણ ઇઝીલી પછી થઈ જાય. પાંચમું દેશ વિરતિ ગુણ સ્થાનકે રહેલા જીવોને 67 બંધાતી પ્રકૃતિઓ છે. આ 67 પ્રકૃતિઓ બંધ થઈ શકે છે એમને, અને 10 ઓછી છે અહીંયા દેખાય છે, કે જેનું આ દેખાય છે 10 પ્રકૃતિઓ, એ બધાનું શું થાય છે, બંધ વિચ્છેદ થાય છે. એટલે કે ચોથા ગુણ સ્થાનકના અંતે અહીંયા જ નીકળી જાય છે, એનું બંધ વિચ્છેદ થઈ જાય છે. એટલે હવે આ 10 પ્રકૃતિઓ છે, અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક, મનુષ્ય ત્રિક, ઔદારિક દ્વિક, વજ્ર ઋષભ નારદ સંજ્ઞ નામ કર્મ, તો આ 10 પ્રકૃતિઓ છે, તો એનું બંધ વિચ્છેદ આ ચોથા ગુણ સ્થાનકના અંતે થઈ જાય છે. એનું મિનિંગ એનું બંધ ક્યાં સુધી થઈ શકશે, કે અહીંયા આ લેવલ સુધી થઈ શકશે, ચોથા ગુણ સ્થાનક સુધી જ થઈ શકે. એના બાદ ક્યારે પણ હવે એનું બંધ થઈ શકવાનું સંભાવના રહેલી જ નથી. જીવને ધ્યાન રાખવાનું. ઓકે, આ જે અપ્રત્યાખ્યાની ચતુષ્ક છે, મનુષ્ય ત્રિક છે, તો હવે જીવને સમજો કે મનુષ્ય ત્રિકમાં હવે સમજો કે મનુષ્ય આયુષ્ય જોઈતું હોય કે બંધાઈ ગયેલું હોય, તો એના ઉપરથી શું ખ્યાલ આવે છે કે આવા જીવ કયા ગુણ સ્થાનકે રહેલા હશે, ચોથા ગુણ સ્થાનક સુધી રહેલા હશે, તો ત્યારે એમનું મનુષ્ય આયુષ્ય કર્મ એમણે બાંધ્યું હશે. એટલા માટે એમને હમણાં આયુષ્ય કર્મ એટલે મનુષ્ય આયુષ્ય મળ્યું છે એમને, એ ધ્યાન રાખવાનું. હવે એનાથી આગળના, હવે 5મા ઓનવર્ડ્સ કોઈ પણ આગળના ગુણ સ્થાનકે રહેલું હોય ને જીવ, અને એનું આયુષ્ય કર્મ બંધાય ને, તો મનુષ્ય આયુષ્ય બાંધી જ નહીં શકે, કારણ કે એનું બંધ વિચ્છેદ તો થઈ જાય છે ને, ચોથા ગુણ સ્થાનકના અંતે જ થઈ જાય છે. એટલે હવે 5મા ગુણ સ્થાનક અને ઉપરના બધા જીવો જો બાંધી શકે હવે આયુષ્ય કર્મ, તો કયું બાંધી શકે? એક જ બાકી છે ને ઓપ્શન, દેવ આયુષ્ય કર્મ. એટલે જે બને તે બધા દેવ, એવું છે. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે 5મા ગુણ સ્થાનક એટલે આ પ્રભાવ કેવું છે આ દેશ વીરતી ગુણ સ્થાનકનું? ભલે સર્વવીરતી નથી જીવ, દેશ વીરતી, દેશથી જ વીરતી પામેલું છે આત્મામાં ભાવથી, તો આવું જીવ પ્લસ આગળના જે બધા સંયમી જીવ છે, અને સર્વવીરતી દર છે અને દેશવીરતી દર, તો આવા જીવોમાં કેવું છે કે આયુષ્ય કર્મ બંધાશે
તો દેવતાનું. બરાબર, એવું છે આ. અહીંયા ધ્યાન રાખવાનું કે કેવા ટાઈપના જીવો અહીંયા દેશ વિદેશી ગુણ સ્થાનકે આવી શકે. તો અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે માત્ર કયા ટાઈપના હોય, તો તે માત્ર મનુષ્ય કે તિર્યંચ આવા ટાઈપના જીવો એ પાંચમા ગુણ સ્થાનકે આવી શકે છે. અને એ પણ સંકિત તો રહેલું છે, કારણ કે ચોથા ગુણ સ્થાનકને પાર કર્યું છે, તો ચોથા ગુણ સ્થાનક ઉપર તો સમ્યક્ત્વ રહેલું હોય, આત્મામાં પ્રગટી ગયેલું હોય. દેટ મીન્સ કે એનાથી ઉપરના કોઈ પણ ગુણ સ્થાનકે આવશે જીવ, તો સમ્યક્ત્વ તો હશે જ, પ્લસ એડિશનલ બીજા ગુણો વધારે પ્રગટ થતા જશે, પણ સમ્યક્ત્વ તો રહેલું જ હશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો હવે સમ્યક્ત્વની હાજરીમાં અહીંયા રહેલું હોય કોઈ તિર્યંચ અથવા તો મનુષ્ય, તો એમનું આયુષ્ય કર્મ બંધ થાય તો એ કમ્પલસરી એ દેવતા જ બનશે ને, મનુષ્ય પણ દેવ બનશે કે તિર્યંચ પણ દેવ બનશે. તો એના હિસાબે અહીંયાથી ઉપર ફિફ્થ એન્ડ એનાથી ઉપરના ફિફ્થ ઉપર તો માત્ર મનુષ્ય કે તિર્યંચ આવી શકે, પણ છઠ્ઠા ઉપર તિર્યંચ થોડી ના આવી શકશે. કોઈ સાધુ તિર્યંચ નહીં હોય ને. તિર્યંચો કઈ સર્વવૃત્તિ લઈ નહીં શકે, દેશવૃત્તિ સુધી જ લઈ શકે, પાંચમા ગુણ સ્થાનક સુધી જ આવી શકે તે ભાવમાં. તો છઠ્ઠા એન્ડ એનાથી ઉપરના બધા જે મનુષ્ય હોય છે ખાલી માત્ર, તો મનુષ્ય એ કેવા હોય, સમ્યક્ત્વ તો હોય જ, તેમનું આયુષ્ય કર્મ બંધાય તો કમ્પલસરી ઓનલી એન્ડ ઓનલી દેવ આયુષ્ય કર્મ બંધાઈ શકે. તો એ પણ અહીંયા નિયમ પ્રમાણે પણ આપણને જે નિયમ અહીંયા પ્રૂફ કરી શકીએ છીએ એ રીતે અહીંયા ટેબલ વાઇઝ આપણને પ્રૂવ કરવું હોય તો નિયમ કેવી રીતે બને છે, તો આવી રીતે નિયમ આ જનરેટ થયું છે, ક્રિએટ થયું છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા એક ક્વેશ્ચન છે કે જીન નામ આદિ 3 નો બંધ, એટલે અહીંયા દેખાય છે ને, અહીંયા જીન નામ, દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્ય, આ ત્રણેયનું બંધ ઓનલી ફોર્થ ગુણ સ્થાનકે જ બંધાય એમ સમજવું, સ્પેશિયલી જીન નામ કર્મ. તો અહીંયા આપણને શું સમજવાનું કે જે જીન નામ કર્મ છે ને, તો અહીંયા આપણને જોવાનું છે કે આ બંધમાં એડ થયું છે આ ચોથા ગુણ સ્થાનકે, પણ એનું વિચ્છેદ ક્યારે થશે? આ અહીંયા દેખાય છે આપણને કે આઠમા ગુણ સ્થાનકનું અહીંયા દેખાય છે જીન નામ કર્મ, અહીંયા બંધ વિચ્છેદ ક્યાં થાય છે? છઠ્ઠા ભાગના અંતે, આઠમા ગુણ સ્થાનકના છઠ્ઠા ભાગના અંતે અહીંયા એનું જીન નામ કર્મનું બંધ વિચ્છેદ થઈ જાય છે. દેટ મીન્સ એના પ્રમાણે આપણે આ જોઈ શકીએ છીએ કે એની બંધ થવાની પોસિબિલિટી કયા કયા ગુણ સ્થાનકે થઈ શકે છે. તો અહીંયા 4th, 5th, 6th, 7th અને 8માં ક્યાં સુધી? છઠ્ઠા ભાગ સુધી. બસ અહીંયાથી કરીને આટલા ભાગ સુધી, આટલા ગુણસ્થાનક સુધી જીન નામ કર્મનું કોઈ પણ જીવ બંધ કરી શકે છે. ઓકે, ન તો એનાથી પાછળ, ન તો આગળ, એવી રીતે. અને બાકી બે જે છે, દેવાયુષ્ય કર્મ અને મનુષ્યાયુષ્ય કર્મ, તો દેવાયુષ્ય કર્મ જે છે અહીંયા એડ થયું છે, અને દેવાયુષ્ય કર્મ જે છે એ કે 7મું અથવા તો 7માના અંતે, તો એનું છઠ્ઠાના અંતે અથવા તો 7મા ગુણસ્થાનકના અંતે એનું શું થાય છે? બંધ વિચ્છેદ થઈ જાય છે. અને મનુષ્યાયુષ્ય કર્મ જે છે, તો એનું આપણને અહીંયા દેખાય છે કે મનુષ્ય ત્રિક, એટલે કે ચોથા ગુણસ્થાનકના અંતે એનું બંધ વિચ્છેદ થઈ જાય છે. એટલે કે મનુષ્યાયુષ્ય નું બંધ ક્યાં સુધી થઈ શકે છે? ક્યાં થઈ શકે છે? પહેલા ગુણસ્થાનકે થઈ શકે છે, પછી બીજા ગુણસ્થાનકે થઈ શકે છે, ત્રીજામાં તો અબંધ છે એટલે અહીંયા નથી થઈ શકતું, પણ અહીંયા ચોથા ગુણસ્થાનકે એડ થયું છે તો અહીંયા થઈ શકે છે. એટલે કે મનુષ્યાયુષ્ય માત્ર જોઈએ તો પહેલા ગુણસ્થાનક, બીજો ગુણસ્થાનક અને ચોથા ગુણસ્થાનકે, માત્ર આ 3 ગુણસ્થાનકે રહેલા જીવોને મનુષ્યાયુષ્ય કર્મનું બંધ થઈ શકે છે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, જે દેવાયુષ્ય છે એનું આપણે જોઈ રહ્યા હતા કે દેવાયુષ્ય કર્મ ક્યાં ક્યાં બંધ થઈ શકે છે. એ અહીંયા પહેલા ગુણસ્થાનકે એનું બંધ થઈ શકે છે, બીજા ગુણસ્થાનકે બંધ થઈ શકે છે, પણ અહીંયા ત્રીજા ગુણસ્થાનકે એનું બંધ શક્ય નથી. અહીંયા દેખાય છે અબંધ છે, પછી અહીંયા એડ થાય છે એટલે ચોથા ગુણસ્થાનકે એનું બંધ થઈ શકે છે, પછી 5મા, 6ઠ્ઠા, 7મા આટલા ગુણસ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. આ બરાબર. એમાં પણ જે છઠ્ઠો ગુણસ્થાનક છે તો એ ત્યારે એનું બંધ થવાનું સ્ટાર્ટ થાય છે, અને 7મા ગુણસ્થાનક એનું વચમાં પહોંચી જાય તો ત્યારે એનું
સાતમે એટલે ઘણા છે કે સાતમે ગુણસ્થાનક એનું બંધ થયું છે આ, પણ સાતમા ગુણસ્થાનકે આવે તો ત્યારે એ બંધ કરવાનું સ્ટાર્ટ નથી કરતું દેવાયુષ્ય કર્મ, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે આ સમજી લીધું. ઓકે, જો ક્વેશ્ચન હતું એના હિસાબે. હવે આપણે આગળ ચાલશું. છઠ્ઠો ગુણસ્થાનક છે પ્રમત્ત સંયત ગુણસ્થાનક. તો એમાં જે 63 પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે, એમાં આપણને દેખાય છે કે 4 પ્રકૃતિઓ નો બંધ વિચ્છેદ થાય છે. તે પ્રત્યાખ્યાનીય ચતુષ્ક છે, એનું બંધ વિચ્છેદ થાય છે. ક્યાં? પાંચમા ગુણસ્થાનકના અંતે એનું બંધ વિચ્છેદ થાય છે આ. બરાબર. તો પ્રત્યાખ્યાનીય ગુણસ્થાનક પ્રત્યાખ્યાનીય ચતુષ્ક છે, તો એનું જ્યાર સુધી ઉદય રહેલું હોય ને, તો ત્યાર સુધી તેઓ શું કરે છે? જે સર્વવૃત્તિ ગુણનું એ ઘાત કરે છે. આ પ્રત્યાખ્યાનીય ચતુષ્ક એ સર્વવૃત્તિ ગુણ છે, એનું ઘાત કરે છે. એટલે કે છઠ્ઠા ગુણસ્થાનકે આવવા દેતો નથી. આ પ્રત્યાખ્યાની ચતુષ્ક એવું છે. એનું મિનિંગ એવું છે કે એનું જયારે ઉદય ચાલતું હોય, તો ત્યારે ઉદય સાથે સાથે એનું બંધ પણ હોય, એ ધ્યાન રાખવાનું. જેમ આપણે જોયું ને કે અનંતાનુબંધી ચતુષ્ક કેવું છે કે જયારે એનું ઉદય થતું હોય તો સાથે સાથે એનું બંધ પણ થાય. મિથ્યાત્વ મોહની કેવું છે? એનું ઉદય ચાલતું હોય તો ત્યારે સાથે સાથે મિથ્યાત્વ મોહનીનું બંધ પણ થતું હોય છે. અપ્રત્યાખ્યાની ચતુષ્ક કેવા છે? એનું ઉદય ચાલતું હોય તો ત્યારે નવા નવા અપ્રત્યાખ્યાની ચતુષ્કનું બંધ પણ થાય. એવા આ બધા કર્મો છે, એ ધ્યાન રાખવાનું. તો જ્યારે આ અપ્રત્યાખ્યાની ચતુષ્ક છે, એનું બંધ વિચ્છેદ અહીંયા પાંચમા ગુણસ્થાનકના અંતે થઈ જાય, એટલે આ નીકળી ગયો એનું ઉદય, એનું બંધ, એની બંધમાંથી નીકળી જાય છે. બરાબર. તો ત્યારે આ શું થાય છે? આ નીકળી જાય છે પ્રત્યાખ્યાની ચતુષ્ક, આ પાંચમા ગુણસ્થાનકના અંતે એ નીકળી જાય છે. તો હવે આ જીવને જે સર્વવિરતિ ગુણને ઘાત કરનાર જે કારણ હતો એ નીકળી ગયો. તો હવે સર્વવિરતિ ગુણ એને આત્મામાં પ્રગટ થાય છે. પ્રમત્ત સંયત ગુણસ્થાનકે જીવ હવે એન્ટર કરે છે, પ્રાપ્ત કરે છે આ ગુણસ્થાનક જીવ, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને સાથે સાથે એનું શું થાય છે કે એનું બંધ વિચ્છેદ પણ થાય છે. કારણ કે હવે આ જે પ્રત્યાખ્યાનીય ચતુષ્ક જે છે, એનું ઉદય તો હવે થઈ શકવાનું નથી, એટલે એનું બંધ પણ અટકી ગયું છે. આ એ ધ્યાન રાખવાનું. તો એવી જ રીતે અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક માટે પણ આપણને સમજવાનું કે જ્યાં સુધી રહેલું હોય એનું ઉદય, તો ત્યાર સુધી બંધ થતું જાય. અને એક વખત બંધ વિચ્છેદ થઈ ગયું તો ઉદય વિચ્છેદ થઈ ગયું તો પછી બંધ પણ વિચ્છેદ થઈ જાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે આ ઉદય વિધિ પણ આપણે લઈ લીધું થોડું અહીંયા. બરાબર. ઉદયમાં એ જો અપ્રત્યાખ્યાની ચતુષ્ક નહીં હોય તો એનું મિનિંગ આપણે સમજી લેવાનું કે પછી એ બંધ પણ નહીં હોઈ શકે. બરાબર. અને ઉદયમાં જે અપ્રત્યાખ્યાની ચતુષ્ક જે છે, એ જો ઉદયમાં હોય, જ્યાર સુધી ઉદયમાં હોય તો ત્યાર સુધી એ જીવનું દેશવીરતી ગુણનું એ ઘાત કરે છે. એટલે કે નાના પણ વ્રત પચખાણ એ લેવા દેતો નથી, લઈ જ નહીં શકે જીવ, આવું જયારે ઉદયમાં હોય અપ્રત્યાખ્યાની ચતુષ્ક. બરાબર. અને એક વખત એ નીકળી જાય, આ અપ્રત્યાખ્યાની ચતુષ્ક એ બંધ વિચ્છેદ થઈ જાય, નીકળી જાય, તો પછી હવે જે જીવનું જે દેશવ્યક્તિ ગુણનું ઘાત કરનાર હતો એ હવે કારણ નીકળી ગયો. તો હવે જીવ નાના મોટા વ્રત પચખાણ, દેશવ્યક્તિ ગુણ સ્થાનકે એવા ભાવથી એ આવી શકે છે આ પાંચમા ગુણ સ્થાનકે, એ ધ્યાન રાખવાનું. અને જે દેવો હોય છે ને, અથવા જે પણ દેવતાઓ હોય છે, જે ચોથા ગુણ સ્થાનકે રહેલા હોય એવા દેવતાઓ હોય, નારકીઓ હોય અને યુગલિકો પણ હોય, તો એવા આ 3 પ્રકારના જીવોને એમને નિકાચિત કહેવાય છે, કે નિકાચિત ઉદય રહેલું હોય છે. કયા? અપ્રત્યાખ્યાની ચતુષ્કનું કહેવાય છે કે નિકાચિત ઉદય રહેલું હોય છે આ. એટલા માટે આવા સમકીર્તિ, ભલે સમકીર્તિ છે આ યુગલિક કે સમકીર્તિ યુગલિક હોય, સમકીર્તિ મનુષ્ય હોય કે સમકીર્તિ યુગલિક હોય કે સમકીર્તિ દેવતા કે નારકી, તો એમને જો નિકાચિત હોય ને, આ અપ્રત્યાખ્યાની ચતુષ્કનું નિકાચિત ઉદય હોય ને, તો સમ્યક તો હોવા છતાં એમને બધું ખ્યાલ હોય કે આ તો લેવા જેવા છે વ્રત નિયમ પચખાણ,
એ લેવા જેવા છે, એમને જ્ઞાન હોય, આવું વિવેક રહેલું હોય, સાચું સમજણ અને શ્રદ્ધા રહેલી હોય, છતાં પણ તેઓ લઈ જ નહીં શકે, કરી જ નહીં શકે, નાની નવકરશીનું પચખણ નહીં લઈ શકે, ચોવિયાર કે તિવિયારનું પણ નહીં લઈ શકે, એવું બધું હોય છે આ કર્મના કારણે. એ ધ્યાન રાખવાનું. જે દેવ અને નારકી અને યુગલિક છે એમને કમ્પલસરી કહેવાય કે આ ભવ પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે એમના માટે. શું? કોના માટે? એક દેવ, પછી નારકી અને યુગલિક વાળા તિર્યંચો હોય કે યુગલિક વાળા મનુષ્ય હોય, તો એમને શું હોય છે? ભવ પ્રત્યેક પ્રકૃતિઓ કહેવાય છે. અપ્રત્યાખ્યાની, નિકાચિત અપ્રત્યાખ્યાની, ચતુષ્કનું ઉદય કમ્પલસરી હોય જ આખા ભાવ સુધી, એટલે લઈ જ નહીં શકે પ્રત્યે નિયમ પચખાણ કઈ પણ. એ ધ્યાન રાખવાનું. ઓકે. પણ જે મનુષ્ય હોય છે એમનું જરૂરી નથી કે નિકાચિત ઉદય ભાવ પ્રત્યેક કઈ નથી એમનું. સાદા યુગલિકની સાદા મનુષ્યની આપણે વાત કરીએ છીએ. સાદા વાળા મનુષ્ય હોય કે સાદા વાળા તિર્યંચ હોય ને પંચેન્દ્રિય, તો એમની વાત આપણે કરીએ તો એમનું કઈ એવું કમ્પલસરી કઈ એવું નિકાચિત કઈ નહીં થયું ઉદય અપ્રત્યાખ્યાની ચતુષ્કનું હોય પણ નહીં પણ હોય. એ ધ્યાન રાખવાનું. અને સમજો કે હોય તો ક્યારેક એમને અમુક ટાઈમ સુધી હોય, પછી એ જ ભાવમાં પછી નીકળી પણ શકે છે, એટલે આપણે નહીં કહી શકીએ. એ બધું એ પછી સર્વજ્ઞ જાણે. એ ધ્યાન રાખવાનું. તો આટલું આપણે સમજી લીધું. હવે 7મા ગુણસ્થાનકે આવી જઈએ આપણે, અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે. તો અહીંયા કેટલું દેખાય છે? 59 અથવા 58 પ્રકૃતિઓ નો બંધ થઈ શકે છે. અને અહીંયા 6 અથવા તો 7 પ્રકૃતિઓનો શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે. અને 2 પ્રકૃતિઓ એડ થાય છે. આ 2 જે એડ થાય છે અહીંયા દેખાય છે. કઈ 2 એડ થાય છે? તે છે આહારક દ્વિક, એ એડ થાય છે. અને બાકીની જે પ્રકૃતિઓ છે 6 કે 7, તો એનું શું થાય છે? એનું બંધ વિચ્છેદ થાય છે. અહીંયા દેખાય છે કે શોક અરતિ નૌકશ ચારિત્ર મુન્ય કર્મો, અસ્થિર શુભ અપ્યશ આ નામ કર્મો, અને અશાતા વેદનીય કર્મ, અને દેવાયુષ્ય બાંધતો આવે તો 59, નહીં તો 58. ઓકે. દેવાયુષ્ય બાંધતો આવે એટલે કે છઠ્ઠાથી બાંધવાનું સ્ટાર્ટ કર્યું છે અને બાંધતો 7મામાં આવી જાય તો પછી 59, અને નહીં તો 58. આવી રીતે આટલી પ્રકૃતિને બંધ વિચ્છેદ સમજવાનું. ઓકે. તો હવે અહીંયા આપણને એક વસ્તુ શું દેખાય છે કે શોક અને અરતિ ના લોકશાચારિત મૌન્ય કર્મ જે છે, તો આ 2 જે કર્મો છે ને, તો અહીંયા એમનો એટલે આ 6 કે 7 પ્રકૃતિનું બધાનું બંધ વિચ્છેદ અહીંયા છઠ્ઠા ગુણસ્થાનના અંતે થઈ જાય છે. દેટ મીન્સ કોઈ હવે જીવ આ 7મા ગુણસ્થાનકે આવે કે એનાથી આગળ વધે ને, તો એમને આ જે કર્મો છે એનું બંધ થઈ નહીં શકે. એ ધ્યાન રાખવાનું, બંધ નહીં થઈ શકે. અને અહીંયા 2 કોણ એડ થાય છે? આહારક દ્વિક. તો આહારક શરીર નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ આવે આહારક દ્વિકમાં. તો એનું આ બંધ અહીંયા શક્ય છે આ 7મા ગુણસ્થાનકે. તો એવું બંધ શક્ય છે, પણ બધા જ બંધ કરે કે આવું કઈ જરૂરી નથી. કોઈક બંધ કરે, કોઈક મુનિ ભગવંતો બંધ કરે, કોઈક નહીં પણ કરે. એવું છે. એવું કઈ કમ્પલસરી નથી કે બધા 7મા વાળા બધા જ બંધ કરશે. એવું કઈ કમ્પલસરી નથી. જેમ જીન નામ કર્મ બધા જ કમ્પલસરી બંધ કરશે, એટલે આ બધું કમ્પલસરી નથી. આ બધા ડિપેન્ડ્સ. જે પ્રકૃતિ બંધ કરી તે બંધાય. એવી રીતે જો કોઈ પણ જીવ આ પ્રકારની પ્રકૃતિઓ બાંધે તો કયા ગુણસ્થાનકે બાંધે તે બસ અહીંયા બતાવે છે. એવું નથી બતાડતો આ ટેબલ કે અરે આ બીજા ગુણ અવશ્ય આ બધી પ્રકૃતિઓ જીવ બાંધશે જ, એવું કઈ કાર્ય કઈ નથી. જો બાંધે આવી પ્રકૃતિ તો કયા ગુણ સ્થાનકે બાંધી શકે તે બધું અહીંયા બતાડતું આ ટેબલ છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. પણ જે પણ મિથ્યાત્વ છે, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક છે, તો એ કર્મો છે ને, અને પ્રત્યાખ્યાનીય ચતુષ્ક, તો એના માટે એ સમજવાનું કે બસ આ
બંધાશે જ બંધાશે ને બંધાશે જ, કારણ કે ત્યારે શું રહેલું હોય છે કે એ જીવને ત્યાં, એટલે એવું જ છે એના માટે, કારણ કે એવા એવા ગુણોનું ઘાત કરે એ બધું કનેક્ટેડ છે એના માટે. ગુણસ્થાનક સાથે ડાયરેક્ટ કનેક્શન છે, એ ધ્યાન રાખવાનું બસ. શેના માટે? અનંતાનુબંધિત ચતુષ્ક માટે. અપ્રત્યાખ્યાન ચતુષ્ક અને પ્રત્યાખ્યાન ચતુષ્ક ડાયરેક્ટ આ ગુણસ્થાનક સાથે જ કનેક્શન છે આ. અને મિથ્યાત્વ મોહનીયનું ડાયરેક્ટ ગુણસ્થાનક સાથે જ કનેક્શન છે, દેખાય નામ જ છે એનું. મિથ્યાત્વ ગુણસ્થાનક એટલે સિમ્પલ છે, મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય જ્યાં રહેલો હોય એવો ગુણસ્થાનક છે આ. ડાયરેક્ટ કનેક્શન છે આવા. બરાબર, આ પ્રત્યાખ્યાનીય સાથે ડાયરેક્ટ કનેક્શન છે આ ગુણસ્થાનકનું. કે આ ડાયરેક્ટ અહીંયા દેખાય છે કે આ રહેલું હોય ઉદયમાં, તો ત્યારે એ દેશવિરતી ગુણનો ઘાત કર્યા, અને નહીં હોય તો દેશવિરતી ગુણસ્થાનક આવી શકે જીવ. પછી પ્રત્યાખ્યાન ચતુષ્ક નું ડાયરેક્ટ કનેક્શન છે આ પ્રમત સંયત ગુણસ્થાનક સુધી. એટલે આ ગુણનો ડાયરેક્ટ ઘાત કરે છે જ્યાર સુધી આ પ્રત્યાખ્યાન ચાર નું ઉદય હોય. નહીં હોય તો આ ગુણ પ્રગટ થાય છે, જીવ આ ગુણસ્થાનક એટલે આવી જાય છે. એટલે આ ડાયરેક્ટ કનેક્શન હોવો દેખાય છે અહીંયા આપણને. બરાબર, અમુક કર્મ એવા હોય કે શું કમ્પલસરી બંધાય જ, તે ગુણસ્થાનક કમ્પલસરી બંધાય છે. તો આવા આ છે આ જે મિથ્યાત્વ અનુબંધ, અનંત અનુબંધી, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન, આવા આ અમુકમાં આવા ટાઈપના આ કર્મો છે આ. બરાબર, અને અનંત અનુબંધી ચતુષ્ક નું પણ એવું જ છે કે જીવ એ પહેલા બીજા ગુણસ્થાનકે તો અવશ્ય બાંધે જ. બરાબર, આવું બાંધે જ, અને એવું ઉદયમાં હોય જ પહેલા બીજા ગુણસ્થાનક અનંત અનુબંધી ચાર નું. એવું છે આ. અમુક અમુક ચીજ વસ્તુઓ છે ને એ યાદ રાખવા જેવી છે. ઓકે, અહીંયા આપણે હવે આગળ નેક્સ્ટ ક્લાસમાં વધીશું આઠમા ગુણસ્થાનકનો. અહીંયા સમય થવા આવી છે. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રદાનમ સર્વધર્માણમ, જન્મ જયતિ શાસનમ, પ્રણામ.